અમદાવાદમાં ગઈકાલે પડેલા વરસાદને લઈને ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। અમદાવાદના સેલા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। ગઈકાલ રાત્રે મુશળધાર વરસાદ અમદાવાદમાં ખાબક્યો હતો અને પ્રથમ વરસાદથી રાહત, પરંતુ લોકોની આ સાથે મુશ્કેલીઓ પણ વધી છે, હાલાકી પણ વધી છે, કારણ કે સેલા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં પાણી ભરાઈ ચૂક્યા છે। સમગ્ર સોસાયટીમાં 350 જેટલા મકાનો આવેલા છે અને સોસાયટીમાં જો પ્રવેશ કરતાની સાથે જ પાણી ભરાયેલા જોવા મળ્યા છે। વરસાદ આવે અને આ વિસ્તારમાં પાણીની સમસ્યા શરૂ થઈ જાય છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રાજલ બારોટ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રાજલ, શું સ્થિતિ હાલ છેલ્લા વિસ્તારની જોવા મળી રહી છે? કેટલા વિસ્તારોમાં પાણી અને કેટલા મકાનોને હાલાકી? ગીતા, આપણે ખૂબ જ આતુરતાથી રાહ જોતા હતા કે ક્યારે ચોમાસું બેસે। હવે વિધિવત રીતે જ્યારે ચોમાસાનું આગમન થઈ ગયું છે, પરંતુ લોકોની જે સમસ્યા છે તે પણ અપાર છે। અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના શેલા વિસ્તાર। જ્યારે પણ સામાન્ય વરસાદ પડે અને આ વિસ્તારમાં પાણી ન ભરાય તો જ નવાઈની વાત છે।